શું તમે ધોરણ 10 માં અભ્યાસ કરો છો વિદ્યાર્થી મિત્રો અને ધોરણ 10 ના સમાજ વિષય છે એ તમને અઘરો લાગી રહ્યો છે? સમાજનો સિલેબસ બહુ લેન્ધી છે સાહેબ. તૈયાર કેમ કરવો? બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો શરૂ થઈ ગયા છે અને આવડો મોટો સિલેબસ છે એ ટૂંક જ સમયગાળાની અંદર કેવી રીતે વધારે ને વધારે રીતે તૈયાર કરી શકાય એ માટે સાહેબ તમે અમને આઈએમપી પ્રશ્નો આપી શકો. તો એના માટે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને એનું ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા, આ ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ ચેપ્ટર કુલ તમને 5 માર્ક્સનું પૂછાવા લાયક છે. એની અંદર તમને વિભાગ બી એટલે કે 2 માર્કના 2 પ્રશ્ન તમને પૂછાય એટલે 4 માર્ક્સ એ થયા અને એક માર્ક્સનો પ્રશ્ન તમને વિભાગ એ ની અંદર પૂછાય. તો આ રીતે 5 માર્કની આજુબાજુ છે આ ચેપ્ટર જઈ શકે. એની અંદર આઈએમપી પ્રશ્નની વાત કરીએ તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. તમારે ભૌતિક વારસો એટલે શું એની વ્યાખ્યા પાકી કરી લેવાની, જૈવિક વારસો એટલે શું એની વ્યાખ્યા પાકી કરી લેવાની, માનવ જીવન અને માટીકામ વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ રહ્યો મોસ્ટ આઈએમપી પૂછાય જ છે. શબ્દ સમજાવો, ઘંટી ઘોડા અને ટેરાકોટા, આ તમારે યાદ રાખવાનું. પાટણના પટોળા વિશે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ કરીને જવાનો સમય. અથવા તો તમને એમ પૂછાય છે પડી પટોળે પાત, ફાટે પણ ફીટે નહીં, આવું થોડુંક કન્ફ્યુઝ કરીને પૂછે તો પણ પાટણના પટોળા વિશે જ લખવાનું છે. શબ્દ સમજાવો, કાતણ, આ ખાસ કરીને યાદ રાખીને જજો, ભૂલતા નહીં. ટૂંક નોંધ લખો, જડતર કામ ભારતની એક કલા તરીકે અકીક, એક કિંમતી પથ્થર, એના વિશે તમારે લખવાનું છે, આવડવું જોઈએ. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. ટૂંક નોંધ લખો, ધાતુ કામ. બરાબર છે, તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે રહ્યો. એનો મતલબ તમને કાષ્ઠ કલા પૂછ્યું છે. ફરીવાર, માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે રહ્યો, એનો મતલબ તમને પૂછ્યું છે કાષ્ઠ કલા. એ યાદ રાખીને જજો. ભારતની એક કલા તરીકે ચિત્રકલા તમારે કરી નાખવાની. ભારતીય શાસ્ત્રીય નૃત્યની અંદર ખાસ કરીને ભરતનાટ્યમ અને કથકલી, આ તો તમારે કરવાના જ છે. એ ઉપરાંત સમય રહેતો બધા જોઈ લેવાના. અને ગુજરાતના લોકનૃત્યની વાત આવે તો ગોફ કુદન, સિદ્ધિઓનું ધમાલ નૃત્ય, મેરાયો અને મેર નૃત્ય તમારે યાદ રાખવાનું છે. સંગીતના ગ્રંથોની અંદર વાત કરો તો આ 3 ગ્રંથો યાદ રાખી લેવાના. સંગીત મકરંદની રચના કોણે કરી? રત્નાકર અને પારિજાત. ટૂંક નોંધ ગરબો, એ યાદ રાખજો, ગરબો શબ્દ પૂછાય છે. ભવાઈ અને નાટ્ય કલા, આ 2 માંથી ગમે એક પ્રશ્ન તમારે કરીને જવાનો. આ રીતે વિદ્યાર્થી મિત્રો પારિભાષિક શબ્દની અંદર વાત કરીએ તો ટેરાકોટા, ઘંટીઘોટા, કાતણ, ગરબો અને કુમીન, આ શબ્દો તમારે યાદ રાખવાના. કુમીન ઘણી વખત પૂછાઈ ગયું છે, ગરબો પૂછાઈ ગયું, કાતણ, ઘંટી ઘોડા, આ બધું આવડવું જોઈએ. તો આ વાત થઈ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 2 ના આઈએમપી પ્રશ્નની. ફરી પાછા કંઈક નવા ચેપ્ટરના આઈએમપી સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.